જય માતાજી દોસ્તો, સોશિયલ મીડિયા પર પરફેક્ટ લાઈફ દેખાડવી સહેલી છે, પણ અંદરથી શાંતિ અને શુદ્ધતા મેળવવી એટલી સહેલી છે? આજના દોડધામભર્યા જીવન, સ્ટ્રેસ, કમ્પેરિઝન, એક્સપેક્ટેશન્સથી આપણે ધીમે ધીમે થાકી જઈએ છીએ અને અંદરથી અંધારું અનુભવીએ છીએ. ચૈત્ર નવરાત્રીના 8મા દિવસે પૂજાય છે માં મહાગૌરી. એમનું જીવન પણ આપણા જેવા સંઘર્ષોથી ભરેલું હતું. માં પાર્વતીએ હજારો વર્ષો સુધી શિવજીને મેળવવા તપ કર્યું. ન પાણી, ન અન્ન, ફક્ત વિશ્વાસ. એટલે આ તપસ્યાના કારણે તેમનું શરીર ધીમે ધીમે કાળું પડવા લાગ્યું. પરંતુ માની આ સાચી ભક્તિ જોઈને શિવજી અંતે પ્રસન્ન થયા અને તેમના પર ગંગાજળનો અભિષેક કર્યો. ત્યારથી એ કહેવાયા માં મહાગૌરી, સંપૂર્ણ શુદ્ધતા અને શાંતિનું પ્રતીક. આપણા જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવે છે જે આપણને તોડી નાખે છે, પરંતુ વિશ્વાસ અને ધીરજ રાખીએ તો એ જ સમસ્યા આપણને વધુ મજબૂત બનાવે છે. યાદ રાખો દોસ્તો, સાચી સુંદરતા બહાર નથી, પરંતુ અંદરની શુદ્ધતા, શાંતિ અને વિશ્વાસમાં છે. આ દુર્ગા અષ્ટમી પર તમારી અંદરનું પ્રકાશ ફરીથી જગાવો. ધન્યવાદ.